हमारी से, हमारी से। जंगल जमीन कोनी से, हमारी से, हमारी से। જંગલ જમીનના હક્કો માટે ચીખલા ગામે ખેડૂતોની ગર્જના નિર્ણાયક લડત માટે બેઠક યોજાઈ। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ચીખલા ગામે જંગલ જમીન ખેડતા ખેડૂતોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ ખેડૂતોના વ્યક્તિગત અને સામૂહિક વન અધિકારો, વર્ષોથી પડતર રહેલા દાવો તથા આગામી લડતની રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। બેઠકમાં ઉપસ્થિત ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે વર્ષો વીતી ગયા છતાં અનેક પાત્ર ખેડૂતોના વન અધિકારના દાવાઓનો નિકાલ કરવામાં આવ્યો નથી, જેના કારણે ખેડૂતો પોતાના કાયદેસર હક્કોથી આજે પણ વંચિત છે। ખેડૂતોને તાત્કાલિક હકપત્રો આપવામાં આવે, પડતર દાવાઓનો સમયબદ્ધ નિકાલ કરવામાં આવે અને વન અધિકાર અધિનિયમ 2006નો કડક અને પારદર્શક અમલ કરવામાં આવે તેવી એકસુરે માંગ ઉઠી હતી। બેઠક દરમિયાન ખેડૂતોને વન અધિકાર અધિનિયમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, સાથે જ ગામે ગામ જાગૃતિ ફેલાવી વધુમાં વધુ પાત્ર ખેડૂતોને કાયદા હેઠળ તેમના હક્કો અપાવવા માટે સંગઠિત રીતે લડત આગળ વધારવાનો સંકલ્પ કરવામાં આવ્યો। બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે જો યોગ્ય સમયમાં ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં કાયદેસર અને લોકશાહી ઢબે વધુ વ્યાપક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે। રિપોર્ટર દિનેશ ગમાર, પોશીના, દીવમિરર ન્યૂઝ। નમસ્કાર, મારું નામ બંસીભાઈ એડવોકેટ। મિત્રો, આજે જે મીટિંગ મળી છે એ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ અને દાંતા તાલુકાના અલગ અલગ ગામડાના અલગ અલગ ખેડૂતો અહીં જંગલ જમીન ખેડતા ખેડૂતોની મીટિંગ મળી છે। અમારો પ્રશ્ન એવો છે કે જંગલ જમીનનો કાયદો 2006ની અંદર આવ્યા છતાં 15 થી 20 વર્ષ થવા આવ્યા, તેમ છતાં આ કાયદાનું અમલીકરણ કરવામાં આવ્યું નથી। એમ તો આ કાયદાનું તાત્કાલિક અમલીકરણ થાય અને દરેક જંગલ જમીન ખેડતા ખેડૂતોને જે જમીન છે એ હેક્ટરમાં માગી દે અને આ લોકોએ ગુંઠામાં આપી છે, 10 ગુંઠા, 5 ગુંઠા, 20 ગુંઠા, તો બધાને જે માગ્યા પ્રમાણે જે ક્લેમ કર્યા છે, જે માગ્યા પ્રમાણે દાવા અરજી કરી છે એ પ્રમાણે અમને જમીન આપવામાં આવે અને જો એ પ્રમાણે અમને જમીન આપવામાં ન આવે તો અને આગળનો મુદ્દો એવો છે કે જે મોટાભાગના ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા ખાડા ખોદી દેવામાં આવે છે, પ્લાન્ટેશન કરી દેવામાં આવે છે, રોપા વાવવામાં આવે છે। આ જે અત્યાચારો કરવામાં આવે છે એ અત્યાચારો બંધ થવા જોઈએ અને આગલું જે અમારું આયોજન છે એ જિલ્લા લેવલે બંને તાલુકા ભેગા થઈ અને મોટી સંખ્યાની અંદર એક આવેદન આપવા માટે અમે લોકો એકઠા થઈ એના પૂર્વ ભાગરૂપે આજે જંગલ જમીન ખેડતા ખેડૂતોને મીટિંગ કરવામાં આવી છે। જય આદિવાસી, જય આદિવાસી।